ખેડૂત ભાઈઓ, આજના વિશેષ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ લાલ ડુંગળીની. હવે લાલ ડુંગળીની ઉપજ ઉપર આપણે વિતેલા સમયગાળા દરમિયાન જે કાંઈ ચર્ચાઓ કરી હોય એ ચર્ચાઓ એટલે સામાન્ય રૂપમાં આપણે નજીકના દિવસોના ભાવોના ફેરફારની શક્યતાઓ, સાથે સાથે આવકમાં વધારો હોય, આવકમાં ઘટાડો હોય અને આવકમાં વધારો ઘટાડો કેવા કારણોસર ક્યાં થઈ શકે એ પણ ચર્ચાઓ નિરંતર કરતા રહ્યા છીએ. આજે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો વિતેલા લગભગ એક અઠવાડિયા દરમિયાન ભાવોમાં જે ઘસારો શરૂ હતો એ ઘસારા પછી આજના દિવસે બજાર થોડું સ્થિર થતું દેખાઈ રહ્યું છે. અને સ્થિર થતું દેખાઈ રહેલું બજાર એટલે પાછળના એપિસોડમાં આપણે જે ચર્ચા કરી તે પ્રમાણે આવકોમાં થોડો વિશેષ પ્રમાણમાં ઘટાડો. હવે આવકોનો જે ઘટાડો દેખાઈ રહ્યો છે એ ઘટાડો ખરેખર શેના કારણે દેખાઈ રહ્યો છે અને આનો આ ઘટાડો આવનારા દિવસોમાં શરૂ રહી શકે કે કેમ, અને જો ઘટાડો શરૂ રહે તો ભાવોમાં વિશેષ સુધારો કેટલો બની શકે, અગર ઘટાડો શરૂ ન રહે અને ફરી પાછી આવકો વધી જવાની શક્યતાઓ અને સંભાવનાઓ કેટલી, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આજે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ આપણી લાલ ડુંગળી ઉપરની, ત્યારે આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે ડુંગળીની ઉપજની વર્તમાન બજાર સ્થિતિની ચર્ચા કરવી હોય તો આજનો દિવસ એટલે આજે તારીખ 15 જાન્યુઆરી 2026 અને વાર છે ગુરુવાર. ગુરુવારનો દિવસ છે અને ગઈકાલે ઉત્તરાયણની રજાનો દિવસ હતો, એટલે આજે આપણા માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ શરૂ છે અને શરૂ થઈ ગયેલા કામકાજો પછી આજની બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો સામાન્ય રૂપમાં બજારમાં એકંદર આપણને પાછળના દિવસો એટલે કે રજા પહેલાના દિવસો અને એમાં પણ રજા પહેલાના ગયા રવિવાર પહેલાના જે કાંઈ દિવસો ગયા એ દિવસો દરમિયાન બજારમાં જે ઘસારો જોવા મળ્યો હતો એ ઘસારો આજના દિવસે આપણને ભાવમાં નથી જોવા મળી રહ્યો. અને ઘસારો જે નથી જોવા મળી રહ્યો એનું સીધે સીધું કારણ છે આવકોમાં એક નોંધપાત્ર ઘટાડો. હવે આવકોમાં જે ઘટાડો થયો છે એ ઘટાડાના કારણોની આપણે આગળ ચર્ચા કરીએ, પણ સૌથી પહેલા આજના ભાવોની સ્થિતિ આપણે જોઈએ તો બજાર ભાવની સ્થિતિ એટલે આપણી સારામાં સારી બેસ્ટ ક્વોલિટીની ડુંગળી વેચાઈ રહી છે. લાલ ડુંગળી લગભગ 17 રૂપિયાથી લઈને 17.5 રૂપિયા કે મહત્તમ 18 રૂપિયા. અને આ ભાવ જે છે, ભાવ એટલે આપણા ગુજરાતનો, રાજસ્થાનનો અને મધ્યપ્રદેશના તમામે તમામ માર્કેટિંગ યાર્ડોનો આજનો સુપર બેસ્ટ ક્વોલિટીનો ઊંચામાં ઊંચો ભાવ આપણે સમજી શકીએ. હવે નીચલા દરજ્જે આપણે જોઈએ તો નીચલા દરજ્જે તો હજી આજે પણ આપણી ડુંગળી 2 રૂપિયા કે 2.5 રૂપિયા કિલો વેચાતી હોય એવું આપણને જોવા મળી રહ્યું છે. ક્વોલિટી પ્રમાણે ભાવોને આપણે 3 રૂપિયા કે 4 રૂપિયાથી સમજીએ તો જે કાંઈ 2 રૂપિયા, 2.5 રૂપિયા કે 3-4 રૂપિયામાં વેચાઈ રહી છે આપણી ડુંગળી, આ ડુંગળી એટલે ખાવા લાયક ડુંગળી નથી, પણ એને કારખાનાવાળાઓ ખરીદે છે અને ખરીદીને એના ઉપર સુકવવાની જે પ્રક્રિયા કરે છે એ પ્રક્રિયામાં આ ડુંગળી જઈ રહી છે, એટલે એ ડુંગળીના એકંદર આપણને આ પ્રમાણે ભાવ મળી રહ્યા છે. હવે આ જે ભાવ મળે છે નીચેના દરજ્જાના, એ ભાવમાં કોઈ માર્કેટમાં થોડો ઘણો સુધારો પણ હોઈ શકે, કોઈ માર્કેટમાં વિતેલા દિવસો દરમિયાન જે ભાવો હતા એ પ્રમાણેની સ્થિરતા પણ હોઈ શકે, કારણ કે એની આવકો કયા માર્કેટમાં કેટલી થઈ છે એના આધારે ખરીદનાર વર્ગ એ પ્રમાણે ભાવો ખર્ચતો હોય છે. એટલે એ જે ભાવોમાં થોડો ઘણો ફેરફાર હોય એ બહુ નોંધપાત્ર ફેરફાર ન ગણાય, એમાં એક જ દિવસમાં બહુ મોટો ફેરફાર આવી જઈ શકે. પણ આપણે ખાવા લાયક ડુંગળી એટલે લગભગ 6-7 રૂપિયાથી શરૂ થતી આપણી ડુંગળીના બજાર ભાવમાં આજે ઘસારો નથી. 50 પૈસા કે 1 રૂપિયાનો સુધારો પણ આપણે સમજી શકીએ ઉપરવાળી ક્વોલિટીમાં. મીડિયમ ક્વોલિટીમાં 50 થી 60 પૈસાનો સુધારો હોય તો સારી ક્વોલિટીમાં લગભગ 1 રૂપિયાનો સુધારો આજના માર્કેટમાં આપણને જોવા મળ્યો છે. હવે આ જે સુધારો છે, આ સુધારો એટલે એને આપણે કાયમી સુધારો ગણવો જોઈએ કે કેમ? કાયમી એટલે કે 2-5 દિવસ કે અઠવાડિયું, 10 દિવસ. તો સૌથી પહેલો મુદ્દો છે આવકોનો, અને આવકોમાં જે ઘટાડો બન્યો છે આ ઘટાડો આપણા તમામે તમામ રાજ્યોના
તમામે તમામ માર્કેટિંગ યાર્ડોમાં આજના દિવસે આવકોમાં ઘટાડો છે। સાથે સાથે ઉત્તરાયણની પહેલાનો જે દિવસ ગયો એટલે કે 13 જાન્યુઆરીનો જે દિવસ ગયો એ દિવસે પણ આવકો એકંદર મર્યાદિત રહી અને એ પછીની આજની આવકો પણ થોડી ઘટીને આવી છે। એટલે બજારમાં સામાન્ય સુધારો અથવા તો સામાન્ય રૂપમાં આપણે કહીએ તો બજાર જળવાઈ રહેલું છે। હવે ઘટાડો જે આવકોમાં આવ્યો છે એનો અર્થ સ્વાભાવિક રીતે આપણે જોઈએ અને સમજવાનો પ્રયાસ કરીએ તો ઉત્તરાયણનું પર્વ જે છે એ પર્વ એવું છે કે આખા દેશમાં આપણે ત્યાં લેબર કામ એટલે કે મજૂરી કામ કરનારો જે કાંઈ સમુદાય હોય છે આ સમુદાય આવા પર્વના દિવસો નિમિત્તે અવશ્ય કામમાં અવકાશ રાખતો હોય છે અને એમની જે કામ પર અવકાશની જે પરિસ્થિતિ હોય એના જ કારણે ઘણી વખત આવકોમાં ઘટાડો આવી જતો હોય છે। કારણ કે ટ્રકો ભરવાથી લઈ અને ટ્રકો કે વાહનો માર્કેટિંગ યાર્ડો સુધી પહોંચાડવા, માર્કેટિંગ યાર્ડોમાં એને ખાલી કરવા, આ જે પ્રક્રિયાઓ અને પ્રવૃત્તિઓ ચાલતી હોય છે એ પ્રવૃત્તિઓ એટલે મજૂર સમુદાયના આધારે જ ચાલતું કામકાજ અને મજૂર સમુદાયને માટે રજાઓના દિવસો એટલે મોટા ભાગે આવા કોઈ પણ વાર તહેવાર કે ખૂબ પ્રસિદ્ધ પર્વો જે હોય એ પર્વોના 1 કે 2 દિવસ માટે એમને એક શાંતિપૂર્વકની રજા મળતી હોય છે અને તેથી આ દિવસો જે છે એ દિવસોમાં જે આવકમાં ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે આ ઘટાડાનું સૌથી મોટું કારણ હોઈ શકે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે મજૂર સમુદાયે કામમાં જે રજા રાખી હોય તે અને એના જ કારણે બજારમાં આવકો ઘટી હોય એવું બની શકે। કારણ કે 25% કે 20% જેટલી આવકો 1-2 દિવસમાં ઘટી જાય એનો અર્થ આપણે અવશ્ય આ જ રૂપમાં ગોતવાનો રહે છે। બજારમાં આવકો ઝડપથી ઘટી જાય એટલો આપણો ઉત્પાદનમાં ઘટાડો અત્યારના દિવસોમાં નથી। આગળના સમયમાં કદાચ આપણા ખેતરો તરફથી આવકો ઘટે એ જુદા રૂપમાં ઘટવાની હોય છે। અત્યારે જે આવકો ઘટી રહી છે અને 2 દિવસ દરમિયાન ઘટેલી આવકો દેખાઈ રહી છે એની સાથે સૌથી અગત્યનું જોડાયેલું કારણ એટલે ઉત્તરાયણનો તહેવાર। હવે આજના દિવસે ઉત્તરાયણના તહેવારની અસર નીચે આવકો ઘટી છે એવું આપણે સમજીએ એટલે આવતીકાલે પરમ દિવસે એવી રીતે આપણે 1 દિવસ 2 દિવસ હજી પણ આવકો ઘટતી જોઈ શકીએ તો જ આપણને એવું લાગે કે બજારમાં આપણા ખેતર તરફથી આવકો વાસ્તવિક રૂપમાં ઘટી રહી છે અને એવું જો થાય તો બજારમાં આપણને ભાવમાં સુધારો મળી શકે। પણ સ્વાભાવિક રીતે આપણે જોઈએ તો અત્યારનો જે સમયગાળો છે એ આપણા ખેતરમાંથી આવકો ઘટી જાય એવો સમયગાળો અત્યારે નથી। મોટા ભાગના વિસ્તારોમાં આપણું પાછોતરું ડુંગળીનું જે કાંઈ ચોપાણ હોય એ ચોપાણ પણ તૈયાર થઈ અને આવવાની શરૂઆત થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં કદાચ હજી આજના દરજ્જે કે પાછળના 2 દિવસ પહેલાની આવકોના દરજ્જે આવકો બની રહે અને આ પ્રમાણે આવકો બની રહે તો અત્યારે થોડા ઘણા સુધારા સાથે આજે જ્યાં બજાર પહોંચ્યું છે એ દરજ્જેથી ફરી પાછું પાછળના દિવસોમાં જે રીતે બજાર ચાલતું હતું એટલે કે 50 પૈસા કે 1 રૂપિયાના ઘસારા સાથે બજાર જેમ ચાલતું હતું એમ આગળના દિવસોમાં ચાલી જાય। હવે અત્યારના દિવસોમાં ડુંગળીના નિકાલની આપણે વાત કરીએ તો નિકાલ કોઈ પણ જગ્યાએ મોટા પાયે થઈ રહ્યો નથી। અત્યારે જે કાંઈ નિકાલ થઈ રહ્યો છે એ નિકાલ રોજે રોજની ખોરાકી જરૂરિયાતમાં જેટલી ડુંગળીની આપણા દેશની અંદર વપરાશ થતી હોય એ જ વપરાશના ધોરણે આપણો સામાન્ય દરજ્જાનો ડુંગળીનો પાક નિકાલ થઈ રહ્યો છે। વિશેષ નિકાલ એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં બીજા કોઈ દેશોમાં નિકાસ જે કાંઈ થતી હોય એ નિકાસના જથ્થામાં કોઈ જગ્યાએ વધારો નથી થયો। યુરોપિયન દેશો હોય કે અમેરિકન કન્ટ્રીઝ હોય કે આપણા ખાડી દેશો પડોશી દેશો હોય કે એશિયાના બાકીના કોઈ પણ દેશો હોય કે બાંગ્લાદેશ હોય જ્યાં જ્યાં જેટલી અત્યાર સુધીમાં એટલે કે નજીકના પાછળના દિવસો દરમિયાન નિકાસ થતી હતી એ જ જથ્થામાં નિકાસ બની રહી છે। આપણી વપરાશ પણ એકંદર એ જ પ્રમાણે અત્યારે ચાલી રહી છે એટલે નિકાલની કોઈ મોટી જથ્થાકીય વૃદ્ધિ અત્યારના દિવસોમાં નથી। સામે અત્યારે જે કાંઈ ડુંગળી આપણે નીકળતી હોય આ ડુંગળીને ખરીદનારો જે કોઈ વેપારી વર્ગ હોય એ વેપારી વર્ગ અત્યારની ખરીદેલી ડુંગળીને લાંબા સમય માટે સંગ્રહવાના હેતુથી ખરીદી કરતો નથી અને જે ખરીદી લાંબા સમય સુધી સંગ્રહિત રાખવા માટે નથી કરતા એનું કારણ અત્યારના સમયની આપણી ડુંગળીની ઉપજ જાજા સમય માટે સંગ્રહિત રાખી શકાય એ પ્રકારની એની ઉપજ નથી હોતી। ટૂંકા સમયગાળામાં એનો નિકાલ કરી લેવો પડતો હોય છે અને તેથી અત્યારે જે કાંઈ આપણી આવકો હોય એ આવકો 1-2 દિવસમાં
મોટો વધારો થાય તો તરતો તરત ભાવમાં એ પ્રમાણે અસર થાય અને ઘટાડો થાય તો તરતો તરત એ જ પ્રમાણે ભાવમાં ઘટાડાના સામે જે કાંઈ અસર થવાની હોય એ અસર થાય. એટલે આજના દિવસે જે કાંઈ અસર આપણને જોવા મળી છે એ ઘટેલી આવકની અસર જોવા મળી છે. અત્યારની ખરીદી એટલે રોજે રોજની જરૂરિયાતના ધોરણે વેપારીઓ દ્વારા થતી ખરીદી, સંગ્રહ માટેની ખરીદી એટલે આપણો 5મો મહિનો બેસવાનો અને નવી આવકો આપણી ઉનાળુ ડુંગળીની જ્યારે આવવાની શરૂ થાય ત્યારે એ જ ડુંગળી સંગ્રહ માટે ખરીદાતી હોય છે અને એ સંગ્રહ એ જ લાંબા ગાળાનો સંગ્રહ અને એ સંગ્રહને આખા ચોમાસા દરમિયાન વેપારીઓ સંગ્રહી અને સાચવતા હોય છે. અત્યારની આપણી ડુંગળી એટલે રોજે રોજ ખરીદી અને રોજે રોજ વેચાણ, રોજે રોજની વપરાશ અને એના ધોરણે બજાર આપણું ચાલી રહ્યું છે. આજે ઘટેલી આવકો આવતીકાલે પણ ઘટેલી રહી શકે, પરમ દિવસે પણ ઘટેલી રહી શકે. એવું જો બને તો આપણા ભાવમાં સામાન્ય રૂપમાં સુધારો બની શકે છે. પણ આવકો ફરી પાછી પાછળના દિવસો દરમિયાન જે કાંઈ થતી હતી એ પ્રમાણે થવા માંડે તો બજાર કાં તો અહીંયા સ્થિર થઈ જાય અથવા તો એમાં 50 પૈસા કે એકાદ રૂપિયાનો ઘટાડો પણ આવનારા દિવસોમાં આપણને જોવા મળી શકે. ત્યાર પછી વર્ગવાઇઝ આપણે જોઈએ તો સારી ક્વોલિટીના ભાવ હોય, મીડિયમ ક્વોલિટીના ભાવ હોય કે બિલકુલ નીચલા દરજ્જાની ક્વોલિટીના ભાવ હોય તો આ બધી ક્વોલિટીઓ પ્રમાણે કયા માર્કેટમાં કઈ ક્વોલિટી કેટલી આવી અને આસપાસના વિસ્તારની કઈ ક્વોલિટીની કેવી જરૂરિયાત છે એ પ્રમાણે એના ભાવમાં આપણને સામાન્ય રૂપમાં વધારો ઘટાડો દરરોજના હિસાબથી મળી શકે છે. તો આજના દિવસે આપણી ડુંગળીની વર્તમાન બજાર સ્થિતિ અને વર્તમાન આવકોની સ્થિતિ સાથે સાથે નિકાલની સ્થિતિ અને ઘટેલી આવકોના મુખ્ય કારણો જે અત્યારે હોય એ કારણો સુધીની આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજની આપણી આ ડુંગળી પરની ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.